રોયલ અંદાજમાં ફરતા દેખાયા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। સાવરકુંડલાના થોરડી ગામમાં બે સિંહ અને શ્વાન સામસામે, વાડી વિસ્તારમાં ઘૂસેલા સિંહોએ હુમલાની કરી કોશિશ, ડાલામથા સાવજો સામે શ્વાને બાથ ભીડવાની બહાદુરી બતાવી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટી, ઉપરવાસમાંથી પાણીની આવક સ્થિર થતા સપાટી 135.33 મીટરે પહોંચી। નર્મદા ડેમ 90% ભરાયો, ડેમના 5 દરવાજા ખોલી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે 1 લાખ ક્યુસેક પાણી। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, 5 દિવસ સામાન્યથી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। 3 જિલ્લા અને 1 સંઘ પ્રદેશમાં યલો એલર્ટ, નવસારી, વલસાડ, દમણમાં પડી શકે ભારે વરસાદ, દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ। પીઝાના શોખીનો સાવધાન, વડોદરામાં લાપિનોઝ રેસ્ટોરન્ટના પીઝામાંથી નીકળ્યા માખી અને વાળ, ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ, આરોગ્ય વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ। અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, અસારવાની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો, ડેન્ગ્યુના જુલાઈમાં 65 કેસ હતા, જે ઓગસ્ટ મહિનામાં વધીને 76 થયા। સુરેન્દ્રનગરના સાયલામાં વરસ્યો ધોધમાર વરસાદ, થોડીવારના વરસાદમાં જે શેરીમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। સાયલા પંથકમાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા। રાજકોટના લોધિકા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, મેટોડા જીઆઈડીસી મેટોડા ગામ ખીરસરામાં વરસ્યો વરસાદ, વાજડીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મગફળીના પાકને મળશે જીવતદાન। સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ, લાંબા સમયના વિરામ બાદ વરસાદથી કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો થયો। દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદનું આગમન, કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી, ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પહોંચી। દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદથી પાટિયા ગામે બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા, રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી। અમરેલીના બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો, બગસરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ, વડિયા સહિત આસપાસના હનુમાન, ખીજડીયા, તોરી, રામપુરમાં ધીમી ધારે પડ્યો વરસાદ, ઝરમર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં વરસાદ, ટાણા, વરલ, કનાડ, મઢડા, કાચાવદર ગામે જામ્યો વરસાદી માહોલ, સોનગઢ, પીપલ્લા, અમરગઢ, આમલા, સણોસરા ગામે પણ વરસાદ। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ વરસ્યો વરસાદ, ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી। રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના લીધે પુલ તૂટ્યો, નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 15 લાખનો બ્રિજ તૂટ્યો, ગ્રામ્યજનોએ તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ। રાજસ્થાનના જેસલમેરમાં જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદના લીધે કાંકની નદીમાં પૂરની સ્થિતિ, નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગણેશ મંદિર પાણીમાં ગરકાવ, કાંક નદી ગણેશ મંદિરને અભિષેક કરતી હોય તેવા દ્રશ્યો જોવા સ્થાનિકો ઉમટ્યા। જેસલમેરમાં મેઘતાંડવ, ગાડીસર તળાવ છલકાયું, તળાવના સ્થાપત્યો પણ થયા પાણીમાં ગરકાવ, ઓવરફ્લો થતા સ્થાનિક તંત્રએ પાણી નિકાલની કામગીરી ન કરતા સ્થાનિકોમાં તળાવને નુકસાન થવાનો ભય। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં નદી નાળા છલકાયા, ભારે વરસાદને લીધે બનાસ નદીમાં થઈ નવા નીરની આવક, બનાસ અને ગાલવા નદીએ તોફાની રૂપ ધારણ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર। રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, લોકોને સાવધાન રહેવાની અપાઈ સૂચના, નદીની જળ સપાટીમાં વધારો થતા લોકોને નદી કિનારે ન જવા માટે કરાઈ અપીલ, પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફ ખડે પગે। લખીમપુર ખેરીમાં શારદા નદીના રૌદ્ર સ્વરૂપના કારણે નેશનલ હાઈવે 731 પર પાણી ભરાયા, દરરોજ વાહન ચાલકો અકસ્માતનો બની રહ્યા છે ભોગ, પાણીના પ્રવાહ વચ્ચે કાર ફસાઈ હોવાનો વિડીયો વાયરલ, આસપાસના લોકો કારને ધક્કો મારી પ્રવાહમાંથી બહાર કાઢતા દેખાયા। ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બાળકો જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા મજબૂર, રસુલપુરથી માંઝાડી રોડ પર ભરાયા પાણી, રહીશોએ સમસ્યાને ઉકેલવા તંત્ર પાસે કરી માંગ। મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ભારે વરસાદમાં 3 યુવકોનું રેસ્ક્યુ કરાયું, નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ખડકો પર ફસાયા હતા યુવકો, 5 કલાક બાદ પોલીસે દોરડાથી યુવકોનું કર્યું સફળ રેસ્ક્યુ। પંચમહાલના હાલોલમાં અચરજ પમાડે તેવી ઘટના, પાટિયાના મુવાડા ગામે બોરમાંથી સતત 4 દિવસથી વહી રહ્યું છે પાણી, કન્સ્ટ્રક્શન સાઇટ પરના દ્રશ્યો આવ્યા સામે।
સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી કરશે સીધી ખરીદી. નાફેડના ઈ સમૃદ્ધ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરાઈ. નાફેડ દ્વારા ડીબીટીના માધ્યમથી સીધી ખેડૂતોના બેંક ખાતામાં કરાશે ચૂકવણી. સીએમઓએ ભીખા પટેલ વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ. સરકારી નાણાં લીધા હોવાની ફરિયાદ મળતા ભીખા પટેલ વિરુદ્ધ તપાસના આદેશ અપાયા. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સમગ્ર મામલે કરશે તપાસ. શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ પર ફરી એકવાર ગંભીર આક્ષેપ. ભીખાભાઈ પટેલે ખોટી રીતે પગાર લીધો હોવાના બળવંતસિંહ ડાંગરના આરોપ. તેની સામે કાર્યવાહી કરવા માંગ કરી. શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ ભીખા પટેલે તેના પર લાગેલા આરોપ ફગાવ્યા. કહ્યું, મારા પર લાગેલા આરોપમાં કોઈ તથ્ય નથી. છેલ્લા 2-3 વર્ષથી બળવંતસિંહ ડાંગર તેમના વિરોધમાં હોવાનું નિવેદન આપ્યું. ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા રફુ ચક્કર. ગણિત વિજ્ઞાનના શિક્ષિકા 1 વર્ષથી અમેરિકા જતા રહ્યા હોવાનો ખુલાસો. 3 નોટિસ બાદ પણ જવાબ ના આપતા તંત્રએ બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરી. સુરત મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો. મનપા સંચાલિત 3 શાળાઓમાં ભૂત્યા શિક્ષકો. શાળાના 2 શિક્ષકો વિદેશમાં ગાયબ થતા શિક્ષણ સમિતિએ નોટિસ ફટકારી. શિક્ષકોની સતત ગેરહાજરીથી બાળકોના અભ્યાસને અસર. અંબાજીના દાંતામાં ભૂતિયા શિક્ષકોને લઈ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. ટીપીઓએ પાનસા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ 4 શિક્ષકોને ફટકારી નોટિસ. જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવા આપી નોટિસ. 4 ભૂતિયા શિક્ષકોની થઈ શકે છે ઘર વાપસી. ભૂતિયા શિક્ષકોને લઈને કોંગ્રેસ નેતા હેમાંગ રાવલના સરકાર પર આકરા પ્રહાર. ખોટા શારીરિક ખોડખાપણ અને સ્પોર્ટ્સના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી શિક્ષકો પગાર લઈ રહ્યા હોવાનો કર્યો દાવો. કહ્યું, મહેકમ કરતા વધારે ભરતી કરી કૌભાંડ આચરવામાં આવ્યું. અમદાવાદમાં ગોતાની કેએન પટેલ સ્કૂલ સામે વાલીઓનો આક્ષેપ. આરટીના વિદ્યાર્થીઓનો વર્ગ અલગ રખાતો હોવાની ફરિયાદ. કેએન પટેલ સ્કૂલને ડીઈઓએ ફટકારી નોટિસ. શિક્ષણ નિરીક્ષકને આપ્યા તપાસના આદેશ. સુરતમાં મહિલા કોર્પોરેટરે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ. કોંગ્રેસના પૂર્વ મેયરના આરોપથી રાજકીય ગરમાવો. ચિમનલાલ પટેલના સંબંધીએ જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે માંગી હતી લાંચ. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો. જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા ઝૂંપડામાં ચાલી રહી છે શાળા. 2018થી શાળાની સ્થાપના થઈ પણ આજ સુધી નથી બન્યું શાળાનું બિલ્ડિંગ. મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત. ચંપા ફળિયા, બારિયા ફળિયા સહિત ઘોડાના મુવાડા ગામ તરફ જતા 1 કિલોમીટર લાંબા રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય. સ્થાનિકો રાહદારીઓને કાદવ ખૂંદીને કરવો પડે છે રસ્તો પસાર. જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં રખડતા ઢોરે અડીંગો જમાવ્યો. રસ્તા પર ઢોરના સામ્રાજ્યથી વાહન ચાલકો ત્રાસ. અવારનવાર અકસ્માતના બનાવો પણ વધ્યા. સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતોએ કોંગ્રેસના નેતાઓને સાથે રાખી રેલી યોજી. ખેડૂતોને બજારના ભાવે વળતર આપવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વડોદરામાં વાસણા ભાયલી રોડ પર પડ્યો મસમોટો ભૂવો. ભૂવામાં કાર ફસાઈ જતા દોડધામ મચે. ફાયરની ટીમે ક્રેનની મદદથી કારને કાઢી બહાર. મોરબીમાં વિદ્યાર્થીઓ માટેની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી. 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. મેદાનમાં પડેલી સાયકલો વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું. બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાળ પર. પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તકરારના વિરોધમાં હડતાળ પર. પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા પાલિકાની કામગીરી ઠપ. વેરાવળ પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો. કોંગ્રેસના નગરસેવકે જન્મમરણ શાખાના રજિસ્ટ્રાર 12 વાગે ઓફિસ આવતા હોવાનું લગાવ્યો આરોપ. નગરસેવકે આરોપ કરતા રજિસ્ટ્રારે અકળાઈને આપ્યો જવાબ. ડ્રગ્સ માફિયાઓએ બદલી મોડસ ઓપરેન્ડી. સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી. વાપી, વલસાડ, સુરતમાં ઝડપાયો નશાનો કારોબાર. વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ખળભળાટ. સુરતના હજીરાના દરિયાકાંઠેથી મળેલા 1.87 કરોડની કિંમતના ડ્રગ્સને લઈ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી. 3.74 કિલો હાઈ પ્યોરિટી અફઘાની ચરસના પેકેટ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. વલસાડની મહિલા બેંકમાં થયેલા 5 કરોડથી વધુની લોન કૌભાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો. મહારાષ્ટ્ર પોલીસના સહકારથી આરોપી બાબુ જયેશ ઠાકુર પકડાયો. ગેરકાયદેસર રીતે લોન મંજૂરી કરી આચરાઈ હતી છેતરપિંડી. પલસાણાના તાતી થૈયામાંથી ઝડપાયું કૂટણખાનું. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડી સ્થળ પરથી 7 જેટલી રૂપ લલનાઓને ઝડપી. 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે કૂટણખાનું ચલાવનાર એક ઈસમ ઝડપાયો. અન્ય 5 આરોપીઓને વોન્ટેડ કર્યા જાહેર.
રાજકોટમાં લાંચિયા ફાયર ઓફિસર અનિલ મારુની ઓફિસમાં એસીબીને મળ્યા 2.30 લાખ રૂપિયા. હાલ લાંચિયા ઇન્ચાર્જ CFO રિમાન્ડ પર. એસીબીએ લાંચની રકમ કબજે કરીને હાથ ધરી વધુ તપાસ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ મનસુખ સાગઠિયા વિરુદ્ધ રજૂ કરશે ચાર્જશીટ. અગ્નિકાંડ બાદ ખોટી મિનિટ્સ બુક બનાવવા મામલે ચાર્જશીટ રજૂ કરાશે. ખોટી મિનિટ્સ બુક બનાવી તેમાં લીધેલી ખોટી સહી મુદ્દે તપાસ પૂર્ણ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બિસ્માર રસ્તાઓમાં ફસાયા વાહનો. ચકલી ચોરા પાસે ઓવરલોડ આઈસર ટ્રક પલટી. 200 મીટરના વિસ્તારમાં રસ્તો ખરાબ હોવાથી વાહન ચાલકને પડે છે હાલાકી. ભરૂચના દહેજ નજીક આવેલા રહિયાદ ગામ નજીક ટેન્કર ચાલક બેફામ. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇકના ગેરેજમાં ઘૂસ્યું ટેન્કર. ગેરેજમાં રહેલી 3 થી 4 બાઇકને નુકસાન. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં આક્રોશ. સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક દિવસના ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું. ભારતની સેના બાંગ્લાદેશની સેના સાથે રહીને હિન્દુઓને બચાવે તેવી માંગ. બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં કચ્છમાં અપાયું આવેદનપત્ર. ભુજમાં હિન્દુ સમાજ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે કરી માંગ. બાંગ્લાદેશમાં હિન્દુ અને લઘુમતીઓ પર હુમલાને લઈને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. રાજસ્થાનના ઉદયપુર શહેરમાં બંધ પાડવામાં આવ્યું. હિન્દુ સંસ્કૃતિની રક્ષા અને બાંગ્લાદેશમાં મંદિર બચાવોના સૂત્રોચ્ચાર સાથે હિન્દુઓએ રેલી યોજી. સર્વ હિન્દુ સમાજ જયપુરના રામલીલા મેદાનમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર બચાવોના બેનર સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી હિન્દુઓએ રોષ ઠાલવ્યો. કેન્દ્ર સરકાર પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓને ન્યાય આપવાની કરી માંગ. કોલકાતા હાઈકોર્ટે કોલકાતાની આર્ચી કાર મેડિકલ કોલેજના વિદ્યાર્થી મૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો. પોલીસ ટીમ આરોપીઓને CGO સંકુલમાં સીબીઆઈની વિશેષ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી. કોલકાતામાં ડોક્ટરોએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કર્યો. જુનિયર તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે રોષ ઠાલવ્યો. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ. કોલકાતાની આર્ચીકર હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરના તબીબોમાં રોષ. બંગાળ ડેન્ટલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોએ રેલી યોજી. તબીબો અને મેડિકલના વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચી જુનિયર તબીબોના વિરોધને સમર્થન આપ્યું. આંધ્રપ્રદેશના અમરાવતીમાં પણ મેડિકલના વિદ્યાર્થીઓમાં રોષ. એમ્સ મંગલાગીરીના જુનિયર ડોક્ટરોએ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજની ઘટનાને વખોડી મૃતક જુનિયર તબીબને ન્યાયની માંગ કરી. રાજધાની દિલ્હીમાં પણ કોલકાતાની ઘટનાને લઈને વિરોધ. સફદરજંગ હોસ્પિટલના તબીબોએ રોષ ઠાલવ્યો. કોલકાતા આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટનાથી તબીબો ઉગ્ર થયા. વઢવાણના મેળા આયોજકો દ્વારા ગઈકાલે વિરોધ કર્યા બાદ આજે હરાજી પ્રક્રિયા. હરાજી દરમિયાન સૌથી ઊંચો ભાવ ₹55.26 લાખ બોલાયો. સૌથી ઊંચી બોલી બોલનાર મેળા આયોજકને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું. ભરૂચમાં લાયન્સ ક્લબ વુમન તથા જૈન સંગીની ગ્રુપ દ્વારા રક્ષાબંધનની ઉજવણી. પોલીસ કર્મીઓ અને GIDC ફાયર કર્મીઓને રાખડી બાંધી. બોટાદની આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોએ બનાવી રાખડી. બાળકોએ બનાવેલી રાખડીઓનું વિવિધ શાળા કોલેજમાં સ્ટોલ મારફતે કરાશે વેચાણ. વેચાણ થકી જે નફો આવશે તે આ બાળકોની તાલીમમાં ઉપયોગમાં લેવાશે. દર વર્ષે દરેક તહેવારોમાં આ બાળકો વિવિધ વસ્તુઓ બનાવી કરે છે તેનું વેચાણ. આ વર્ષે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના બાળકો દ્વારા 10,000 જેટલી રાખડીઓ બનાવવામાં આવી. આ રાખડીનું ₹15 થી લઈને ₹30 સુધીમાં કરાય છે વેચાણ.